સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં આવતીકાલે મતદાન. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પર્વમાં મતાધિકારનો ઉપયોગ કરવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અમરેલી દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત અમરેલી જિલ્લાની જિલ્લા પંચાયત, તમામ 11 તાલુકા પંચાયત તથા અમરેલી, સાવરકુંડલા, બગસરા, ધારી, બાબરા અને દામનગર નગરપાલિકા એમ કુલ 6 નગરપાલિકાઓની ચૂંટણી માટે 26 એપ્રિલ 2026 અને રવિવારના રોજ સવારે 7 કલાકથી સાંજે 6 કલાક દરમિયાન મતદાન યોજનાર છે. આ મતદાન પ્રક્રિયામાં વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી અમરેલી દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ મતદારો પોતાના મત અધિકારનો ઉપયોગ કરી શકે તે માટે સુચારુ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તથા વ્યાપકપણે ઈવીએમ નિદર્શન દ્વારા લોક જાગૃતિના પ્રયત્નો કરવામાં આવ્યા છે. તેમણે ઉમેર્યું કે લોકશાહીના પાયા સમાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પર્વમાં પોતાના મત અધિકારનો અવશ્યપણે ઉપયોગ કરવા માટે અમરેલી જિલ્લાના દરેક મતદારોને હું અપીલ કરું છું. બધાને નમસ્કાર. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલ સ્થાનિક સ્વરાજ ચૂંટણી કાર્યક્રમ 2026 અન્વયે અમરેલી જિલ્લાની જિલ્લા પંચાયત, તમામ 11 તાલુકા પંચાયતો તથા અમરેલી, સાવરકુંડલા, બગસરા, ધારી, બાબરા અને દામનગર એમ કુલ 6 નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી માટે આવતીકાલ તારીખ 26 એપ્રિલ રવિવારના રોજ સવારના 7 કલાકથી સાંજે 6 કલાક દરમિયાન મતદાન યોજનાર છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ મતદારોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે સુચારુ વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે તથા વ્યાપકપણે ઈવીએમ નિર્દેશન દ્વારા લોક જાગૃતિના પ્રયત્નો કરવામાં આવેલ છે. લોકશાહીના પાયા સમાન સ્થાનિક સ્વરાજની ચૂંટણીના આ પર્વમાં પોતાના મતાધિકારોનો આવશ્યકપણે ઉપયોગ કરવા માટે અમરેલી જિલ્લાના દરેક મતદારને અપીલ કરું છું. ધન્યવાદ.